સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોને કોર્ટના આદેશ બાદ છૂટા કરવામાં આવ્યા છે, જેમાં 2016-17માં નિયમ અનુસાર સરકાર દ્વારા જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ 107 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાથી કોર્ટ મેટર થયેલી હતી અને કોર્ટમાં ચુકાદો આવતા તમામ 9 ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોની ડિગ્રી બીએસસી એગ્રીકલ્ચર હોય મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટનો આદેશ આવ્યા બાદ તંત્ર દ્વારા તમામ 9 ઉમેદવારોને છૂટા કરવામાં આવ્યો છે। આ અંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા 2016-17માં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી, જે પૈકીના 9 ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાથી વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી હતી, જેના અનુસંધાને આગળની પ્રક્રિયા હાથ ધરાતા નિયમ અનુસાર એમને આપણે છૂટા કરવામાં આવ્યા છે। આની વાત કરીએ તો જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા 2016-17માં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ કુલ 107 ઉમેદવારોને ગ્રામસેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવેલ। આ પૈકીના 9 ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી અને એના અનુસંધાને આગળની પ્રક્રિયા થતાં નિયમ અનુસાર એમને આપણે છૂટા કરવાના થયા। અન્ય ઉમેદવારો હતા તેમને કેવા પ્રકારની ડિગ્રી હતી? પસંદગી સેવા મંડળમાં જે બીઆરએસ અને અન્ય પ્રકારની ડિગ્રીઓ માગવામાં આવેલી હતી અને આમાં બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી હતી અને મેં કહ્યું એ પ્રમાણે ઉત્તરોત્તર અન્ય પક્ષકારો દ્વારા આમાં વિવાદ થતાં ઉત્તરોત્તર કોર્ટ મેટર થયેલી અને ત્યારબાદ જરૂરી મંજૂરી અને સાથે આમને છૂટા કરવાનો આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરદારપુરાના ગ્રામજનો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા વાવ મામલતદાર હમીરભાઈ વાઘેલાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વાવ મામલતદાર કચેરીએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરદારપુરા ગામમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે અને તે પાણીનો નિકાલ કરવા ગ્રામજનોની માંગ છે। સર્વે નંબર 38 પડતર જમીન તળાવના ભાગમાં પાણીનો નિકાલ કરવાનું કહેવા જતાં રાજપૂત ભૂરાભાઈ એમ તેમજ રામાભાઈ એમ રાજપૂત વાદ વિવાદ ઊભો કરે છે, જેથી સત્વરે રજૂઆત અંગે યોગ્ય પગલાં ભરી પાણીનો નિકાલ કરવાની માંગ કરી હતી। અમે ગ્રામજનો સરદારપુરા અમારા સરપંચ સાહેબ સાથે મામલતદાર કચેરીમાં હાજર થઈ આવેદનપત્ર આપ્યું, જે અમારા ગામે પાણીનો નિકાલ કરવા વર્ષોથી ઘણો ઘર્ષણ ચાલે તો એનો નિકાલ કરવાની સાહેબને અરજી આપી અને હવે તાલુકા પંચાયતમાં અરજી આપવા અમે સરપંચ સાથે ગ્રામજનો ત્યાં નીકળવા તૈયાર છીએ। ખરેખર શું પ્રશ્ન છે? ખરેખરો પ્રશ્ન ગામ તળાવનો પાણીનો પ્રશ્ન છે કે આગળ બંધપાળો બાંધે છે ભાઈ, અને બંધપાળો ખોલાવા તો વાદ વિવાદ ઊભો કરે છે, એટલે એના માટે અમે સાહેબને આવી અને અરજી કરી અને અરજી આપી છે। કોણ છે વ્યક્તિ? અને વ્યક્તિમાં રજપૂત મનસિંહભાઈ ભુરાજી ભુરાજીભાઈ મનસિંહભાઈ અને રામાભાઈ મનસિંહભાઈ, રહેવાસી ગોલગાંવના વતની। સરપંચ શું છે રજૂઆત આજે તમે કરી મામલતદારને? આજે વાવ મામલતદાર ખાતે સરદારપુરા વરસાદ પહેલાં જે પાણીની સમસ્યા છે કે ગામની અંદર પાણી એકઠું થાય છે તે નિકાલ માટે આજે વાવ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી જેમ બને તેમ જલ્દી આ સમસ્યાનું સમાધાન થાય એવી વિનંતી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગર વિસ્તારમાંથી રવિવારે સવારના સુમારે કચરાના ઢગલાની બાજુમાં કેટલાક આધાર કાર્ડ લાઇબ્રેરીમાં નોકરી કરતા સંચાલકને મળી આવ્યા હતા। આ સમગ્ર મામલે સ્થાનિકોને જાણ થઈ હતી, જેથી સ્થાનિકો દ્વારા થરાદના મીડિયાકર્મીઓને જાણ કરવામાં આવી હતી। આથી મીડિયાકર્મીઓએ આ આધાર કાર્ડ પોલીસ મથકમાં જમા કરાવવાનું જણાવ્યું હતું। આથી
આધાર કાર્ડને પોલીસ મથકમાં આપવામાં આવ્યા હતા, તો બીજી બાજુ રહીશોના આ ઓરિજિનલ આધાર કાર્ડ ક્યાંથી આવ્યા, કોણે નાખ્યા, શા માટે નાખવામાં આવ્યા, એનો શું ઉપયોગ કરવામાં આવતો હતો સહિતની અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી. હું શિવનગર ખાતે 2 થી 3 વર્ષથી સાર્વજનિક લાઇબ્રેરી ચલાવું છું, એનો સંચાલક પણ છું. જેથી મારે લાઇબ્રેરીનું સંચાલન તરીકે મારે રોજ સવારમાં એક જ આંટો મારવાનો હોય છે. તે આંટો મારવાથી અમુક સમયે કોઈ આજુબાજુવાળા કે ગમે તે કચરો નાખતા હોય કે દારૂની બોટલ હોય કે કોઈ પણ નાહા વસ્તુ નાખતા હોય તો પછી આજે સવારમાં 9-10 વાગે મેં આંટો માર્યો ત્યારે મને આ આધાર કાર્ડ લગભગ 20 જેવા આધાર કાર્ડ મળ્યા, બરાબર. તો એ આધાર કાર્ડ કોના છે એ મને ખબર નથી. તો આ આધાર કાર્ડ હું પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરું છું. તો જે કોઈ પણ વ્યક્તિના હોય તો ત્યાં આવી અને લઈ જાય. બાકી આવી કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ કોઈ લાઇબ્રેરીની અંદર કોઈ પણ ન ચાલે અને કોઈ કચરો પણ ના નાખે એવી સરકારશ્રીને હું અપીલ કરું છું. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેમાં સૌથી વધુ બનાવો સાચોર હાઈવે પર બનતા હોય છે. ગતરોજ થરાદના પિલુડા મેસરા વચ્ચે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ થરાદ સાચોર ભારતમાળા હાઈવેના સર્વિસ રોડ ઉપર પિલુડા અને મેસરા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પિલુડા બાજુથી જતા ટ્રેક્ટરમાં મેસરા બાજુથી આવતા મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાયકલ લઈને આવતા મેસરા ગામના દશરથભાઈ છગનભાઈ દેસાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને 108ને જાણ કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બનાવના પગલે થરાદ પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.